નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કરજણથી મળી રહ્યા છે. ખેતરમાં જીવન માટે જજુમતો એક અજાણ્યો ઇસમ, જેના માટે 108ની ટીમ જીવદાતા બની. આજના સમયમાં જ્યાં લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને જોઈને પણ આગળ વધી જાય છે, ત્યાં કરજણમાં 108ની ટીમે એવી માનવતા બતાવી કે જે દરેકના હૃદયને સ્પર્શી જાય. કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી રામવાડી પાછળના ખેતરમાં એક અજાણ્યો ઇસમ બેભાન અને ગંભીર હાલતમાં પડેલો હતો. ખેતરના માલિક રણજીતસિંહે ઇસમ જીવિત હોવાથી જાણ થતાની સાથે તરત જ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી એટલે 108 ઇમરજન્સી ની ટીમ ત્યાં પહોંચી. મેડિકલ ટેકનિશિયન કિરીટ કાવડિયા અને પાયલોટ વિરલભાઈ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા. પરંતુ પડકાર અહીં પૂરો થવાનો નહોતો. રામવાડીથી અંદાજિત 2 કિલોમીટર દૂર કાદવ અને કીચડથી ભરેલા ખેતર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી કોઈ શક્યતા જ નહોતી. અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમે હિંમત ન હારી. સ્થાનિક મજૂરો અને ગ્રામજનોની મદદથી કાપડની જોડીમાં અજાણ્યા ઇસમને ખૂબ જ સાવચેતીપૂર્વક ઊંચકીને કાદવ ભરેલા માર્ગમાંથી બહાર લાવવામાં આવ્યો. ત્યારબાદ તેને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પછી વધુ સારવાર માટે કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. 108ની ટીમની આ કામગીરી માત્ર ફરજ નહીં પરંતુ માનવતાની સાચી સેવા બની રહી. હાજર ગ્રામજનોએ પણ ટીમની ત્વરિત કામગીરી અને સેવાભાવને બિરદાવ્યું હતું.